નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર પરેશભાઈએ કહ્યું એટલે પાક્કું ભર શિયાળે જામશે ચોમાસા જેવો માહોલ ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોના ખાતામાં આવશે પૈસા કૃષિમંત્રીએ કહ્યું કે ખેડૂતોને મળશે હેક્ટર દીઠ 22,000 રૂપિયા 1 જાન્યુઆરીથી મોંઘવારી વધશે મોદી સરકાર આપશે નવી ફેટ મનરેગા યોજના બંધ બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર ગુજરાત સરકારનો મોટો નિર્ણય ખેડૂતોને મળશે 100% વીજળી જમીન માપણીને લઈને નવા નિયમો લાગુ ગુજરાતમાં ફરી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પતંગ રસિયાઓ માટે આવ્યા છે મોટા સમાચાર આમ આદમી પાર્ટીની 10 મોટી માંગ 10 માંગ પૂરી કરો નહીંતર તો મોટું આંદોલન થશે પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર વાહન ચાલકો માટે સૌથી મોટો નિર્ણય પેટ્રોલ ડીઝલ હવે નહીં મળે દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર આ ભૂલ કરી તો થશે 1,000 રૂપિયાનો દંડ જાણો કયા ખેડૂતોને મળશે દર મહિને 3,000 રૂપિયા કેન્દ્ર સરકાર આપશે હવે યુવાનોને 50,000 રૂપિયા સુધીની લોન જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 2,000નો 22મો હપ્તો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં કમોસમી અસાધારણ વરસાદમાં ખેડૂતોની પડછે ઊભા રહીને 10,000 કરોડ રૂપિયાનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે આ પેકેજનો લાભ મેળવવા માટે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરનાર અસરગ્રસ્ત ખેડૂતોને અત્યાર સુધીમાં રૂપિયા 5,300 કરોડ રૂપિયાથી વધુની સહાય રકમ ઓનલાઈન ડીબીટીથી ચૂકવી દેવામાં આવી છે આ કિસાન હિતકારી અભિગમ માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના વિવિધ એપીએમસી માર્કેટયાર્ડ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓને ગાંધીનગરમાં રૂબરૂ મળીને આભાર વ્યક્ત કર્યો છે સાથે મિત્રો ખેડૂત રાહત પેકેજ અંગે મંત્રી મોઢવાડિયાએ આપી મોટી રાહત કૃષિ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલું પાક નુકસાનીનું રાહત પેકેજ દેશનું સૌથી મોટું રાહત પેકેજ છે ખેડૂતોને હેક્ટર દીઠ 22,000ની સહાય મળશે અને 2 હેક્ટર દીઠ ખેડૂતોને સહાય મળશે એટલે કે ટોટલ ખેડૂતોને 44,000 સુધીની આર્થિક સહાય મળશે ભારે વરસાદથી વાવ થરાદ જૂનાગઢ વગેરેમાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું કુલ 33 લાખ અરજીઓમાંથી 28 લાખ અરજીઓ છે એ મંજૂર થઈ છે 22 લાખથી વધુ ખેડૂતોને 6,000 કરોડ રૂપિયાથી વધુની સહાય છે મળી છે શું મિત્રો તમારા ખાતામાં પણ પાક નુકસાનના પૈસા જમા થઈ ગયા છે હા કે ના નીચે ખાસ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો શું ગુજરાતના ખેડૂતોની લોન માફ થશે ઝારખંડ અને તેલંગાણામાં ખેડૂતોની 2 લાખ સુધીની લોન માફ થયા બાદ ગુજરાતના ખેડૂતોને પણ રાહત મળવાની આશા જાગી 2026ના બજેટ પર સૌ ખેડૂતોની નજર છે ખેડૂતો એવી આશા રાખીને બેઠા છે કે વર્ષ 2026ના બજેટમાં સરકાર ખેડૂતોના દેવા માફ કરશે મોટાભાગના ખેડૂતોને ફાયદો થશે ગુજરાતમાં સરેરાશ દરેક ખેડૂત દીઠ 56,000 રૂપિયાનું દેવ છે જો સરકાર 2 લાખ સુધીનું દેવું માફ કરે તો ગુજરાતના 90% જેટલા ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ શકે છે જો કે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી શું મિત્રો ગુજરાતના ખેડૂતોની પણ બેંક લોન છે ખેડૂતોના દેવા છે માફ થવા જોઈએ કે ના થવા જોઈએ ખાસ નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાંના હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો સાવધાન ડિસેમ્બર મહિનામાં માવઠું આવશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં આવશે ફેરફાર ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં ફરી એકવાર ડિસેમ્બરમાં માવઠું પડી શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 17થી લઈને 24 ડિસેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં માવઠાની આગાહી રહેલી છે અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 18થી લઈને 24 ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ સર્જાશે આ દરમિયાન બંગાળની ખાડીમાં એક ડિપ્રેશન બનશે આના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થશે અને માવઠાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે વધુ જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં આ ભેજ અને હળવા ભેજના પ્રભાવના કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે ચક્રવાતી પરિભ્રમણ બનશે જેના કારણે ડિસેમ્બરના અંતમાં ગુજરાતમાં માવઠાની શક્યતા છે અંબાલાલ પટેલે ખેડૂતોને ચેતવણી આપી છે કે આ માવઠાના કારણે ખાસ કરીને ઘઉં
તુવેર, જીરાના પાકને નુકસાન પણ પહોંચી શકે છે. મિત્રો, ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર. ગુજરાત સરકારે ભાગીને લગ્ન કરનાર યુવલો માટે લગ્નની નોંધણીના કાયદામાં મોટા ફેરફારો કરવાની તૈયારી હાથ ધરી છે. નવા પ્રસ્તાવિત નિયમો મુજબ હવે લગ્ન રજિસ્ટ્રેશન કરાવતા પહેલા માતાપિતાને જાણ કરવી ફરજિયાત બનશે. સરકાર આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં આ સુધારેલા નિયમો રજૂ કરી શકે છે, જેમાં મુખ્યત્વે યુવતીના માતાપિતાને નોટિસ મોકલવી, તેમને જવાબ આપવા માટે 30 દિવસનો સમય આપવો અને યુવતીના લોકલ વિસ્તારમાં જે નોંધણી કરાવી જેવા કડક નિયમોનો સમાવેશ થશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પાર્ટ 2ની જાહેરાત. ઉત્તર ગુજરાતમાં પહેલા ચરણની જન આક્રોશ યાત્રા પૂર્ણ થયા બાદ કોંગ્રેસે મધ્ય ગુજરાતમાં પાર્ટ 2ની જાહેરાત કરી. આ યાત્રા 20 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધી યોજાશે. યાત્રાની શરૂઆત ફાગવેલથી શરૂ થશે અને દાહોદના કંભોઈ ધામમાં સમાપન થશે. આ યાત્રા દરમિયાન કોંગ્રેસ સરકાર વિરુદ્ધ જનતાના મુદ્દાઓ ઉઠાવીને આક્રોશ વ્યક્ત કરશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 10 માંગ પૂરી કરો, નહીંતર તો મોટું આંદોલન થશે. આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના મુદ્દાઓને લઈને સરકાર સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે ખેડૂતોની 10 મહત્વપૂર્ણ માંગણીઓ મુદ્દે 16 ડિસેમ્બરે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીની મુલાકાત લેવા જશે તો આમ આદમી પાર્ટી રાજ્યભરમાં આંદોલન છેડશે. ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે જો ભાજપ સરકાર ખેડૂતોની આ 10 મહત્વપૂર્ણ માંગણીઓ પૂરી નહીં કરે તો આમ આદમી પાર્ટી રાજ્યભરમાં આંદોલન છેડશે. ચાલો મિત્રો, જાણીએ કે કઈ 10 આમ આદમી પાર્ટીની મુખ્ય માંગો છે. બધા એપીએમસી બજારોમાં ભાવ ઘટાડાની પ્રથા તાત્કાલિક નાબૂદ કરવી જોઈએ અને તેમાં સામેલ લોકોને જેલમાં ધકેલી દેવા જોઈએ. ખેડૂતોને એપીએમસી બજારના બદલે તેમના પાકને વેરહાઉસ કે ફેક્ટરીમાં લઈ જવાની ફરજ પાડવી નહીં જોઈએ. ગુજરાતભરમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને અને શેર ખેડૂતોને એટલે કે ભાગી ખેડૂતોને 1 મહિનાની અંદર પ્રતિ હેક્ટર દીઠ 50,000 રૂપિયાનું વળતર મળવું જોઈએ. બધા ડેરી યુનિયનોમાં દૂધના ભાવ તફાવતની રકમ ડેરી ખેડૂતોને સમયસર અને સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવી જોઈએ. ખેડૂતોને દરરોજ 12 કલાક મફત વીજળી પૂરી પાડવી જોઈએ. સાથે મિત્રો, સરકારે તમામ પાકની ખરીદી એમએસપી પર સુનિશ્ચિત કરવી જોઈએ. ખેડૂતોને પૂરતા અને સમયસર ખાતર પૂરા પાડવા જોઈએ. શેરડી ખેડૂતોને બાકી રકમ તાત્કાલિક ચૂકવવી જોઈએ અને બંધ ખાંડ મિલો ફરી શરૂ કરવી જોઈએ. સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી ડિસેમ્બરના બદલે 1 ઓક્ટોબરથી શરૂ થવી જોઈએ. આ 10 મુખ્ય માંગને લઈને આમ આદમી પાર્ટી સરકાર સામે છે એ મિત્રો આંદોલન ઉપર ઉતરશે. શું મિત્રો, તમે પણ આ 10 માંગણીઓમાંથી સહેમત છો? હા કે ના નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાંના હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પતંગ રસિયાઓ તૈયાર રહેજો. આ વર્ષે પતંગના ભાવમાં 40% વધારો થશે. ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા ત્યારે પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા. મકર સંક્રાંતિ પહેલા જ પતંગ બજારમાં મોંઘવારીના ડામ લાગ્યો છે. કાચા માલના ભાવ અસહ્ય વધારો થવાના કારણે આ વર્ષે પતંગના ભાવમાં સીધો 40%નો વધારો ઝીકવામાં આવ્યો છે. જે પતંગ ગયા વર્ષે માત્ર 5 રૂપિયામાં મળતી હતી તે અત્યારે ગ્રાહકોને 7 રૂપિયામાં મળી રહી છે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારમાં ઈ-સેવાઓ પૂરી પાડવા માટે ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના શરૂ કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક એવી જાહેરાત કરવામાં આવી છે. સરકારે મોટો નિર્ણય લીધો છે કે ગ્રામીણ કમ્પ્યુટર ઉદ્યોગ સાહસિકો એટલે કે વીસીઈ ઓપરેટરો તરીકે કામ કરતા ગ્રામીણ યુવાનોને હવે દરેક કાર્ય માટે ઓછામાં ઓછા 20 રૂપિયા તો મળવા પાત્ર રહેશે જ. સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ પણ જણાવ્યું છે કે રાજ્ય સરકારે ગ્રામીણ નાગરિકોને શહેરી વિસ્તારમાં ઉપલબ્ધ માહિતી ટેકનોલોજી સેવાઓ જેવી સેવા પૂરી પાડવા માટે ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના લાગુ કરી છે. આ યોજનામાં 7/12 8 દસ્તાવેજો, આધાર કાર્ડ, ખેડૂત નોંધણી, ટેકાના ભાવે કૃષિ પેદાશો ખરીદવા, જન્મ મૃત્યુના પ્રમાણપત્રો આપવા, આવક પ્રમાણપત્રો આપવા, રાશન કાર્ડમાં સુધારા વધારા કરવા અને ફોર્મ ભરવા જેવી સેવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યના વિવિધ ભાગોમાં વિવિધ યોજનાઓ ગ્રામીણ કમ્પ્યુટર વીસીઈસને ડેટા એન્ટ્રી સોંપે છે. સંબંધિત વિભાગ દરેક કાર્ય માટે પ્રતિ યુનિટ કમિશન નક્કી કરે છે. તો ખાસ મિત્રો, વીસીઈને લઈને ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય.
મિત્રો, ત્યાંના વિશેષ સમાચાર ઉપર નજર કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સરકારી સહાયમાં ભેદભાવ કર્યા હોય. સાબરકાંઠા જિલ્લામાં ગત ઓક્ટોબરમાં થયેલા કમોસમી વરસાદના લીધે જિલ્લાના ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. જો કે વડાલી તાલુકાના ખેડૂતોને ઈડર તાલુકાના ખેડૂતો કરતાં વધુ સહાય ચૂકવાઈ હોવાની ઈડર તાલુકાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. આ ખેડૂતોનું કહેવું છે કે ઈડર તાલુકામાં આવતા ખેડૂતોને સહાય ચૂકવવામાં ગમે તે કારણસર ભેદભાવ રાખ્યા છે. ઈડરના ખેડૂતોનો આક્ષેપ છે કે સમાન પ્રકારનું નુકસાન હોવા છતાં વડાલી તાલુકામાં સરકારના ધોરણો મુજબ ખેડૂતોને પૂરેપૂરી સહાય ચૂકવવામાં આવી, જ્યારે ઈડર તાલુકામાં ખેડૂતો માત્ર 8 થી 10 હજાર જેટલી ઉચ્ચતમ રકમ આપી સરકારી સહાય યોજના થકી મજાક ઉડાડવામાં આવ્યો. સરકારના ધોરણો મુજબ ખરીફ પાકમાં કપાસ માટે પ્રતિ હેક્ટર દીઠ 22,000 અને વધુમાં વધુ 2 હેક્ટર સુધીની કુલ 44,000ની ચૂકવણીની જોગવાઈ છે. વડાલી તાલુકામાં આ જ ધોરણો મુજબ 8,000થી લઈને મિત્રો વાત